જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે લીલી મેથીના મુઠિયા બનાવવાના છે, વેલણિયા કે જે કહેતા હોય. તો એના માટે મેં અહીંયા મિક્સ લોટ લીધેલો છે. જે પ્રમાણે તમારે બનાવવો હોય એ પ્રમાણે લેવાનો. અને મિક્સ લોટ ના હોય તો તમે કોઈ ઘઉંનો છે કે ભાઈ ઢોકળાનો બનાવતા હોય, કોઈ બી લોટથી આપણે આ મુઠિયા બનાવી શકીએ છીએ. તો મેં અહીંયા મિક્સ લોટ લીધો છે, જુવાર, બાજરો, મકાઈ અને થોડોક મેં ભરેલો નાખ્યો છે. તો સાથે સાથે લીલી મેથી અને ધાણા કટ કરેલા હતા, સારી રીતે ધોઈને એ પણ મેં એડ કરી દીધા છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને લીલું લસણ એ પણ મેં અંદર એડ કર્યું છે. સાથે સાથે 2 થી 3 ચમચી તલ લીધા છે અને બીજા આપણા રનિંગ મસાલા જેમ કે ધાણા જીરું, હળદર, મરચું એ બધું આપણે એડ કરી દઈશું. તો થોડોક આપણે અજમો પણ એડ કરીશું. અજમાને હંમેશા આવી રીતે હથેળીમાં લઈને આવી રીતે ક્રશ કરીને એડ કરશો ને તો ટેસ્ટ બહુ સારો આવશે અને સુગંધ પણ બહુ સારી આવશે. તો સાથે સાથે 2 થી 3 ચમચી મેં અહીંયા ખાંડ એડ કરી છે અને એક લીંબુનો રસ પણ એડ કર્યો છે. 2 થી 3 ચમચી આપણે અહીંયા તેલ એડ કરીશું. પછી બધું સારી રીતે મિક્સ કરીને આપણે આનો લોટ બાંધીશું. લોટ બહુ કડક બી નથી બાંધવાનો અને એકદમ સોફ્ટ પણ નહીં. તો એક પછી એક આવી રીતે પલટાઈ દેવાનો છે લોટને. અને મેં અહીંયા એક જ પિંચ ખાવાનો સોડા લીધો છે, જેનાથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ અને સ્પંજી બનશે એકદમ. તો એ પણ એડ કરવાનો છે તો સરસ બનશે. તો જો અહીંયા પાણી નાખીને મેં સરસ મજાનો આ ટાઈપનો લોટ બાંધી લીધો છે. તો મેં પ્લેટમાં ઓઇલ લગાવી દીધું હતું. તો હવે આપણે આવા શેફના મુઠિયા બનાવીને રેડી કરી દઈશું. તો તમને જેવા શેફના મુઠિયા ગમતા હોય તો તમે એ રીતે બનાવી શકો છો. મેં અહીંયા આવ્યા બનાવ્યા છે. તો મારા મુઠિયા બધા જ બનીને રેડી થઈ ગયા છે. મેં પહેલેથી જ ગેસ પર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટીમરમાં. તો પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આના થોડું ઓઇલ લગાવીશું, જેથી કરીને એકબીજાને ચોંટી ના જાય અને ઉખડી જાય જલ્દી. તો ચલો આપણે હવે સ્ટીમરમાં જો આપણું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે મુઠિયાની પ્લેટ અંદર મૂકી દઈશું અને આપણે આને 15 થી 20 મિનિટ માટે ઢાંકી દઈશું. તો ચલો આપણે મુઠિયા થઈ ગયા છે 20 મિનિટ, જે ચેક કરી લઈએ. ચપ્પા વડે આપણે ચેક કરવાનું છે. જો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે તો આપણા મુઠિયા રેડી છે. જો ક્લીન થયે છે ચપ્પુ મારું તો મુઠિયા આપણા રેડી થઈ ગયા છે. ગેસ બંધ કરી લઈશું અને એને નીચે ઠંડા થવા મૂકી દઈશું. તો ચલો હવે વઘારવાની તૈયારી કરીએ. મેં અહીંયા પેન મૂકી દીધું છે. 2 થી 3 ચમચી ઓઇલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને તલ એડ કરીશું અને લીલા મરચાં. થોડીક આપણે હિંગ પણ એડ કરીશું. હિંગ નાખવાથી ટેસ્ટમાં બહુ જ મજા આવે છે. કોઈ બી વસ્તુમાં આપણે હિંગ એડ કરીએ ને તો ટેસ્ટ બહુ જ સારો આવે છે. તો થોડીક આપણે હિંગ પણ એડ કરીશું અને લીલા મરચાં. આપણે જ્યારે તલ એડ કરીશું એટલે એકદમ ફૂટવા લાગશે. તો થોડી વાર માટે ઢાંકી દેવાનું, જેથી આપણે બળી ના જઈએ. તો મેં ઢાંકી દીધું છે. અહીંયા જુઓ વઘાર આપણો એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે અંદર મુઠિયા એડ કરી દઈશું. જ્યારે બી આપણે મુઠિયા એડ કરીએ ત્યારે જોરથી નહીં મિક્સ કરવાનું, ઉલટ પુલટ કરીને જ કરવાનું, જેથી આપણા મુઠિયા તૂટી ના જાય. તો જો આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. તો આવી જ રીતે મુઠિયા બનાવો. થોડોક એક સોડા નાખીને, તો મીઠું નાખવાનું આપણું બાકી રહી ગયું હતું તો આપણે પછી એડ કરી દીધું છે. તો મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. કેવા લાગે તમને લીલી મેથીના મુઠિયા? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.